નમસ્કાર કક્ષા 6 ના વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 4.1 શીખવાનું છે. સમજૂતી તમને આગળ મોકલી દીધી હતી. એ હજી એકવાર એવું લાગે તો વિડીયો શાંતિથી સાંભળી અને સમજી લેજો. આ સાવ સહેલું ચેપ્ટર છે. બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરી અને નીચેની વસ્તુ લખવાની છે. આકૃતિ ખાસ ધ્યાનમાં રાખવાની છે. એ છે 5 બિંદુઓ. તો મને આકૃતિ પર 5 બિંદુ લખાય છે. બિંદુ ડી, ઈ, બિંદુ ઓ, બિંદુ બી ને બિંદુ સી લખી નાખ્યા. રેખા તો અહીંથી નીકળીને આમ જાય છે, અહીંથી નીકળીને આમ જાય તો એ કિરણ કહેવાય. બે બાજુ અનંત હોય એને જ રેખા કહેવાય. તો મારી પાસે આ એક રેખા છે, એને હું ઘણી બધી રીતે નામ આપી શકું છું. કોઈ પણ બે બિંદુ ઉપાડી અને તમે નામ આપી શકો છો. મેં નામ આપ્યું છે રેખા ડી ઈ. રેખા ડી ઈ. તમે એને ડી બી પણ કહી શકો, ઈ ઓ પણ કહી શકો. કોઈ પણ બે બિંદુ લઈ લ્યો એટલે એ રેખાનું નામ બની જાય છે. 4 કિરણો. આ પ્રશ્ન સમજવાનો છે. પહેલું ઓ થી નીકળી અને ડી બાજુ ગયું તો કિરણ ઓ ડી. હવે ઓ ડી અને ઓ ઈ બે એક જ છે હો. એટલે પહેલું મેં લખ્યું ઓ ડી, પછી બીજું લખ્યું ઓ બી. ઓથી નીકળી અને બી બાજુ ગયું, ઓથી નીકળી અને સી બાજુ ગયું. 3 લખી નાખ્યા. હવે ઉપર નામ તો નથી આપ્યું તો ચોથું મળે. કાંઈ વાંધો નહીં, ચોથું આપણે ઈ ડી બનાવશું. જો ઓ ડી અને ઓ ઈ એક જ છે, બેનું ઉદ્ભવ બિંદુ એક છે ને આગળ જાય છે એટલે, પણ ઈ ડી જુદું છે. ઈ ડીમાં આટલો ભાગ ન આવે એટલે ચોથું કિરણ મને મળશે ઈ ડી. ડી છે 5 રેખાખંડો. રેખાખંડો ફિક્સ માપના જ હોય. તો પહેલું રેખાખંડ ડી ઈ. આ રેખાખંડની સાઇન છે. આ કિરણ, આ રેખા યાદ રાખજો. રેખાખંડ ડી ઈ, રેખાખંડ ઈ ઓ, રેખાખંડ ઓ બી, રેખાખંડ ઓ સી. 4 તો મળી ગયા. હવે આ નહીં ઘણા બધા મળે તો હવે થોડોક મોટો કરી નાખો ડી બી. હજી ધારું તો ઈ ઓ પણ લખી શકું, ઈ બી પણ લખી શકું, પણ એ 5 રેખાખંડ માંગ્યા છે એટલે આપણે 5 આપી દીધા. તમે આના સિવાયનું પણ રેખાખંડ આવતું હોય એવું લખો તો સાચું પડે છે. અહીં બીજો પ્રશ્ન એવો કીધો છે કે આપેલ 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી, કૌંસમાં લખ્યું છે 12 રીતે નામ આપો. મેં આગળ પણ તમને સમજાવ્યું હતું કે કોઈ પણ 2 બિંદુ લઈ લ્યો આ રેખાના એટલે રેખાનું નામ આવી જાય. તો અહીંયા નીચે રેખા આપી છે એને આપણે 2 બિંદુ લઈ અને જુદી જુદી 12 રીતે નામ આપશું. જોજો પહેલા રેખા એ બી, એને બી લીધું એટલે મેં લખ્યું રેખા એ બી. પછી એ સી, એથી માંડી અને સી સુધી એટલે આખી રેખા જ આવી જાય, પણ એ સી લઈને એ સી. પછી એ ડી. હવે એનો વારો પૂરો થઈ ગયો, બી લઈ લઈ, બી સી, બી ડી. સી અને ડી લઈ લઈ, સી ડી. 6 રીતે નામ આવી ગયું. હવે કાંઈ મળતું નથી તો મેં આગળ સમજૂતીમાં કીધું હતું કે રેખા એ બી ને રેખા બી એ પણ કહેવાય. તો આ બધેને ઉલટા કરી નાખો એટલે 6 બીજા મળી જશે. રેખા એ બી ને બી એ કહેવાય, રેખા બી એ, રેખા સી એ, રેખા ડી એ, રેખા સી બી, રેખા ડી બી અને ડી સી. આમ 12 જુદી જુદી રીતે આપણે એને નામ આપી શકીએ છીએ. પ્રશ્ન નંબર 3. અહીં એવું કીધું છે કે બાજુમાં આપેલી આકૃતિનો ઉપયોગ કરી, આકૃતિ આપણે યાદ રાખવાની છે, જુદી જુદી વસ્તુ ગોતવાની છે. એ આમાંય છે અહીંયા ને મેં અહીંયા લખ્યું છે એ. ઈ બિંદુને સમાવતી રેખા, ઈ બિંદુ આયર્યું. ઈ બિંદુ જેમાં હોય એવી રેખાઓ. તો ઈ આડીમાંય છે ને ઊભીમાંય છે. તો કોઈ પણ 2 અક્ષર એ રેખાના ઉપાડીને નામ લખી નાખવાનું. તો પેલા ઊભીનું લખ્યું ઈ એફ, રેખા ઈ એફ. પછી આડીનું લખ્યું રેખા એ ઈ,
રેખા એ ઈ તમને અહીં મળી જાય છે. બી કીધું એ બિંદુમાંથી પસાર થતી રેખા આ એમાંથી નીકળતી એક જ રેખા છે, બીજી એમાંથી નીકળતી નથી. તો એમાંથી પસાર થતી રેખા એક જ છે, તો એ બી. બીડી એનું નામ છે. આના ઘણા બધા ઓપ્શન તમને મળે, પણ મેં અહીંયા બે લખ્યા છે. કોઈ પણ તમે એક લખો, એકને એક જ છે, આગળ 12 રીતે નામ લખ્યું હતું એમ. એ બી પણ કહી શકો, બીડી કહી શકો, ડી ઈ કહી શકો, એ ઈ કહી શકો, પણ એક જ રેખાનું નામ છે. એટલે એમાંથી પસાર થતી રેખા ઓ હતું, એટલે 2 લખી નાખ્યું. સી છે ઓ બિંદુ જેમાં છે તેવી રેખા ઓ બિંદુ. તો ઓ બિંદુ આ છે, તે ઓ આની અંદર જ છે, તો તમે ઓ સી લખી શકો, ઓ બી લખી શકો, ગમે ઈ. તો મેં લખ્યું રેખા ઓ સી. આ તમને આગળ વધુ ને વધુ વિચારતા થાવ એના માટે આવા પ્રશ્ન આપ્યા છે. અને આ ભૂમિતિના પાયાના ખ્યાલો છે. આ આગળ તમને બધે જ ઉપયોગી થશે. ચોથો એની અંદર ડી છે, એકબીજાને છેદતી હોય તેવી રેખાઓની 2 જોડ. એકબીજાને છેદતી હોય તેવી રેખાઓની 2 જોડ લખવાની છે. તો આપણે ખબર જ છે કે આ અને આ 2 છેદે છે, તો એ બી એટલે આ ડી અને બી સી એટલે આ 83. તો એ બી અને બી સી એક જોડ લખી નાખી. બીજી જોડ આવી રહી, તો એમાં પણ એ ડી એ કહી શકાય ને એ બી એ કહી શકાય. તો એ ડી અને આ 83 ઈ એફ. તો આમ 2 રેખાઓ એકબીજીને છેદતી હોય એવી 2 જોડ આપણે અહીંયા લખી નાખી. પ્રશ્ન નંબર 4, સૂચનાને બધું એમાં લખેલું છે અને સમજાવેલું છે. કેટલી રેખાઓ પસાર થાય એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? તો એનો જવાબ આવે અસંખ્ય. મેં એક બિંદુ લખ્યું, એમાંથી આમ તમે કેટલી રેખા દોરી શકો છો? તો એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય છે. યાદ રાખજો, મોટા થઈ અને આ પ્રમેય સ્વરૂપમાં, પૂર્વધારણા સ્વરૂપમાં બધામાં આવશે. પહેલો જ પોઈન્ટ છે રેખાનો, આગળ આવી ગયા, પણ મોટા પોઈન્ટમાં એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય. હવે જોજો, 2 બિંદુમાંથી 2 બિંદુ હોય ને, તેમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય. બીજી એક કઈ રેખા એવી નથી કે આ 2 બિંદુમાંથી નીકળે. હા, આમ નીકળે તો યા એકમાંથી જ નીકળે. આમાંથી રેખા ક્યારેય ત્રાસી ન હોય કે આમ થઈને આમ જાય. તો 2 બિંદુ હોય તો એમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય, અને એક બિંદુ હોય તો એમાંથી અસંખ્ય રેખા પસાર થાય. તમારે પાકી નોટમાં સૂચના, સવાલ, જવાબ, આકૃતિ બધું જ કરવાનું છે. આગલા પ્રશ્નોની પણ આકૃતિઓ દોરવાની છે. પ્રશ્ન 5માની સૂચના અહીંયા છે. નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. પરિસ્થિતિ આપેલી છે, એને અનુરૂપ તમારે આકૃતિ દોરતું જવાનું છે. પહેલું, બિંદુ પી એ બી પર છે. બિંદુ પી છે એ રેખાખંડ એ બી પર છે. તો પહેલાં મેં રેખાખંડ એ બી દોર્યો. જે 2 બાજુ અનંત ના હોય, ફિક્સ માપનો જ હોય, તો રેખાખંડ એ બી, એની ઉપર બિંદુ પી દર્શાવી દીધું. તો રેખાખંડ એ બી પર બિંદુ પી છે એવું લખી શકાય. બીજું, રેખા એક્સ વાય અને રેખા પી ક્યુ એમ બિંદુમાં છેદે છે. 2 રેખા મેં દોરી, છેદાવી, એ જ્યાં છેદી ત્યાં એમ બિંદુ નામ આપી દીધું. એટલે રેખા એક્સ વાય અને પી ક્યુ એમ બિંદુમાં છેદે છે એવું આપણને મળી જાય છે. એના પછીનું, રેખા એલ પર બિંદુ ઈ અને એફ 2 છે. બિંદુ ઈ ને એફ રેખા એલ પર છે, પણ ડી નથી. તો મેં એક રેખા એલ દોરી, એના ઉપર ઈ ને એફ દર્શાવી દીધા. ડી એના ઉપર નથી, તો હું ગમે એને દોરી શકું, અહીંયા ઉપર કે નીચે, પણ રાઈટ અહીંયા ન દોરી શકું, કેમ કે આ રેખા અનંત છે. આગળ જાય તો ઈ
સોરી ડી બિંદુ એના ઉપર આવી જાય, એટલે ડી બિંદુ મારે ઉપર કે નીચે દોરવાનું રહે. એના પછીનો આકૃતિમાં કીધું છે કે રેખા ઓપી અને OQ બિંદુ ઓમાં મળે છે. તો આના જેવું જ છેદે છે અને મળે છે. તો મેં બે રેખા દોરી, ઓપી અને OQ, એ બે ઓમાં છેદે છે. અહીંયા પહેલાં બે રેખા દોરી, પછી છેદતી હતી નામ આપ્યું. અહીંયા ઓ બેમાં છે, ઓપી અને OQ. તો ઓપી અને OQ આવી રીતે આપણે દોરી શકીએ છીએ. પ્રશ્ન 6, નીચે રેખા MN આખી ગમે બેનું નામ હાલે ની આકૃતિ દોરેલ છે. આપેલ આકૃતિના આધારે આપેલા વિધાનો સાચા છે કે ખોટા એ જણાવો. આકૃતિનો આમાં ઉપયોગ આપણે કરવાનો છે. તો પહેલું આપ્યું બિંદુ QM ON અને P એ રેખા MN પર આવેલા છે. તો રેખા MN એટલે આ રેખા જો એના ઉપર Q છે, M છે, O છે, N છે અને P પણ છે. તો આ વિધાન સાચું બની જાય છે. બી M O અને N એ રેખાખંડ MN પર આવેલા છે. રેખાખંડ MN એટલે આટલો જ ભાગ. P અને Q એમાં ન આવે, પણ અહીંયા એમ કીધું છે M O અને N તો આવી ગયું, M તો આવી જ ગયું, N પણ આવી ગયું, એની વચ્ચે O છે એટલે ત્રણેય આવી ગયા. તો એ પણ સાચું છે. રેખા અનંત હોય, રેખાખંડ ફિક્સ માપનો હોય છે, પણ એના ઉપર આવી જાય છે. અહીં એમ પૂછ્યું હોત કે P રેખાખંડ MN ઉપર આવેલું તો ખોટું પડત. એના પછી M અને N એ રેખાખંડ MN ના અંત્ય બિંદુ છે. સાચું. રેખાખંડને બે અંત્ય બિંદુ હોય, રેખાને એકય ના હોય. તો આ જે નામ લખ્યું એ જેના અંત્ય બિંદુ હોય, તો M અને N એના અંત્ય બિંદુ છે, છેલ્લા બિંદુ. તો એ સાચું છે. ડી O અને N એ OP ના અંત્ય બિંદુ છે. ખોટું. રેખાખંડ OP કીધું હોય ને તો O અને P જ એના અંત્ય બિંદુ હોય. તો OP એની N એની વચ્ચે આવી જાય છે, એટલે OP રેખાખંડનું એ અંત્ય બિંદુ નથી. અહીં એમ કીધું કે અંત્ય બિંદુ છે, તો આ વિધાન ખોટું પડે. એના પછી M એ રેખાખંડ QO નું એક અંત્ય બિંદુ છે. અહીંયા ખોટું જ આવશે. આગળ રાઈટ થઈ ગઈ હતી, સુધારી લેજો. M એ QO નું એક અંત્ય બિંદુ છે. QO એનું અંત્ય બિંદુ નથી, એના ઉપર આવેલું બિંદુ છે. અંત્ય બિંદુ હોય તો ખોટું. M એ QP પરનું એક બિંદુ છે. QP Q થી નીકળીને P માં ગયું કિરણ, હા એની ઉપર M આવ્યું, એટલે M એ QP નું અંત્ય બિંદુ છે, તો એ સાચું પડે. એના પછી કિરણ OP એ QP થી ભિન્ન છે. ભિન્ન એટલે જુદા જુદા. હા, તો બેયનું ઉદ્ભવ બિંદુ જુદું જુદું છે. જો OP એટલે અહીંથી નીકળીને આમ, અને QP એટલે અહીંથી નીકળીને આમ, તો આટલો ભાગ વધારે આવ્યો QPમાં, એટલે એ બે ભિન્ન છે, એ સાચું બનશે. પછી કીધું H કિરણ OP અને OM એ સમાન છે. જોઈ લઉં તો અહીં પણ આ વિધાન ખોટું છે. શું કામ? કે OP અને OM O થી નીકળીને P માં ગયું અને O થી નીકળીને M માં આવ્યું, તો આ બે એક નથી, સમાન નથી. હા, આમને આમ આવત, ON આવત તો સાચું પડત, પણ અહીંયા OM આવ્યું. OP આમ ગયું, OM આ બાજુ આવ્યું, તો એ બે સમાન નથી, તો એ ખોટું પડશે. એના પછી OM અને OP ઉપર હતું એ જ,
OM એ OP નું વિરુદ્ધ કિરણ નથી. તો ખોટું, બે જુદી જુદી દિશામાં જતા હોય ને એટલે વિરુદ્ધ કિરણ કહેવાય. તો OM આમ ગયું, OP આમ ગયું, બે એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગયું, એક ઉત્તરમાં ગયું તો બીજું દક્ષિણમાં ગયું, તો એ વિરુદ્ધ કિરણ કહેવાય. અહીંયા એવો શબ્દ છે કે વિરુદ્ધ કિરણ નથી, તો આપણે એ ખોટું પાડવું પડશે. O એ OP નું ઉદ્ભવ બિંદુ નથી. જે કિરણ હોય ને એનું અંત્ય બિંદુ હોય, જ્યાંથી શરૂ થાય જ એનું ઉદ્ભવ બિંદુ કહેવાય. તો આમાં O થી શરૂ થઈને Pમાં જાય છે આ કિરણ, તો O એનું ઉદ્ભવ બિંદુ કહેવાય ને અંત્ય બિંદુ કહેવાય. પણ આમાં એવો શબ્દ છે કે નથી, તો આપણે એ ખોટું પાડવું પડે. એના પછી N એ કિરણ NP અને NM નું ઉદ્ભવ બિંદુ છે, સાચું. NP NM બે વિરુદ્ધ ગયા હો, NP અને NM પણ બે N માંથી જ નીકળ્યા, એટલે N એનું ઉદ્ભવ બિંદુ છે. તો આ વિધાન સાચું પડે છે. આટલું તમારે પાકી નોટમાં રકમ, બધી આકૃતિ જેવી આવડે એવી, પણ બધી જ આકૃતિઓ, રકમ, સૂચના સહિત લખવાનું છે.